હેલો યુ ઓલ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત હશો, મજામાં હશો. અને હું જાહ્નવી ગોહિલ અને મારી ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. આજે તમે લોકો વિચારી રહ્યા હશો કે અચાનકથી એકદમ ગુજરાતીમાં વિડીયો કઈ રીતે. સો જે લોકો મને નથી જાણતા, હું ગુજરાતી છું અને બિંગ એ ગુજરાતીમાં એક વિડીયો બનાવો તો કમ્પલસરી છે. એક વિડીયો તો ગુજરાતીમાં મારે બનાવવો જ જોઈએ એવું મને રિયલાઇઝ થયું છે. તો એટલા માટે હું આજે ગુજરાતીમાં વિડીયો બનાવું છું એન્ડ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવશે. એન્ડ યા વિધાઉટ ફર્ધર અડુ લેટ્સ ક્વિકલી જમ્પ ઇન ટુડેઝ વિડીયો. સૌથી પહેલાં તો મને મારા વાળ બાંધી લેવા દો, કારણ કે વાળ બાંધ્યા વગરને મને વિડીયો બનાવવાની, મેકઅપ કરવાની મજા નથી આવતી. વાળ એકદમ આગળ આવ્યા કરે છે, જે મને બિલકુલ બી નથી પસંદ. તો આ એક મેકઅપ વિડીયો છે અને એમાં હું તમને થોડી ટ્રિક્સ એન્ડ ટિપ્સ પણ શેર કરતી જઈશ. સાથે સાથે એકદમ હેવી મેકઅપ લુક નથી, એકદમ મિનિમલ સિમ્પલ મેકઅપ લુક છે. આમાં આપણે કોઈ કન્સીલર, ફાઉન્ડેશન પણ યુઝ નથી કરવાના. તો પહેલાં આપણે સ્કિન કેરથી સ્ટાર્ટ કરીએ. હવે આ એક ટીપ છે જે હું બધાને જ દઉં છું અને કાયમ જ દઉં છું. હું અહીંયા પ્લમનું મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું. આપણે બધાએ સ્કિન કેર કરવું બહુ જ જરૂરી છે. પોલ્યુશન પણ હવે વધી ગયું છે અને આપણો અનહેલ્ધી ખોરાક કેટલો છે એ તો આપણને બધાને ખબર જ છે. તો પ્લીઝ સ્કિન કેર અવોઇડ નહીં કરો, સ્કિન કેર કરો. અગર મેકઅપ નથી કરતા તો પણ સ્કિન કેર તો ડેલી કરવું જ જોઈએ. દરેક પ્રોડક્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, તો તમે ડિસ્ક્રિપ્શન જરૂર ચેક કરજો. હવે થોડી વાર મોઇશ્ચરાઇઝરને સ્કિનમાં હું સેટ થવા દઈશ. તો હવે હું યુઝ કરું છું પ્લમનું જ આ નાઇસિનેમાઇડ રાઈસ વોટર વાળું સનસ્ક્રીન છે, જે મેં કાલે યુઝ કર્યું હતું, ગઈકાલે એન્ડ આજે યુઝ કરું છું. એનું આ જે પંપ છે ને, એનું પંપ નથી સારું. ઓકે, સો સનસ્ક્રીન બહુ જ જરૂરી છે. સનસ્ક્રીન બહુ એટલે બહુ જ જરૂરી છે. ગળા પર બી લગાવવાનું છે સનસ્ક્રીન. મેં ગુજરાતીમાં બોલું છું તો મને કેવું લાગે છે, અને ગુજરાતીમાં હું આ રીતે, મતલબ આટલી શુદ્ધ ગુજરાતીમાં હું અહીંયા જ બોલું છું વિડીયોમાં. બાકી બહાર તો મારું ગુજરાતી એટલું, એકચ્યુઅલી મેં એવું છે ને, હું આમ સૌરાષ્ટ્રની છું. આમ હું અહીંયા જ્યાં હું રહું છું મારા ગામમાં, ત્યાં હું આદિવાસી લોકોની વચ્ચે રહું છું. આમ હું સૌરાષ્ટ્રની છું એન્ડ સુરતી ભાષા પણ હું બોલી લઉં છું. તો મારી ગુજરાતી એવી છે ને કે જેમાં બધું મિક્સ છે. સૌરાષ્ટ્રની ભાષા છે, અહીંયા આદિવાસીઓની ભાષા, તો એકદમ બધું ભેગું ભેગું મારું ગુજરાતી છે. બધું જ આવી જાય છે મારી ગુજરાતીમાં. તો મારા વર્ડ્સ ક્યારેક એ બાજુ કાઠિયાવાડ સાઈડના હોય છે, ક્યારેક પછી હું આવા આદિવાસી જેવું બોલવા લાગું છું, ક્યારેક પછી કંઈ બીજું બોલવા લાગું છું, સુરતી બોલવા લાગું છું. તો ઇગ્નોર ઇટ. તો સ્કિન કેર મારો ઓલરેડી થઈ ચૂક્યો છે. હું ટ્રાય કરી કે વિડીયોને નાનોથી નાનો બનાવીશ, મતલબ જેટલો બી નાનો બની શકે એટલો બનાવી, પણ એવું યુઝ્યુઅલી થતું નથી, કારણ કે મારે બોલવાનું જ એટલું હોય કે પછી રહી જ જાય છે વિડીયો, તો લાંબો જ થઈ જાય ગમે એટલું કરો. હવે હું પ્રાઇમર લગાવું છું. પ્રોડક્ટ્સના હું નામ તમને જરા પણ નથી કહેવાની, કારણ કે મને બહુ બોરિંગ લાગે પ્રોડક્ટ્સના નામ કહેવાનું. બટ હું તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોડક્ટ્સ આપી દઈ, ડિટેલ્સ આપી દઈ પ્રોડક્ટ્સની, તો તમે ચેક કરી શકો છો. આંખો પર બી થોડું સ્પ્રેડ કરી દઉં જ્યારે લાસ્ટમાં બચે ને, ત્યારે આમાં ખાલી હાથ ફેરવી દઉં છું, કારણ કે આઈ મેકઅપ કરવાનો હોય ને એટલા માટે. હું ગુજરાતીમાં કેટલું ફાસ્ટ બોલું છું નહીં, અને હિન્દીમાં બોલવાનું હોય તો કેટલી ધીરે ધીરે બોલું. અચાનકથી કેમેરાની આગળ મારી ગુજરાતી એટલી શુદ્ધ થઈ ગઈ છે, તો મને બાકી જે લોકોને ખબર છે એ લોકોને ખબર જ છે કે આટલું શુદ્ધ ગુજરાતી તો હું ક્યારેય નથી બોલતી. પણ ખબર નહીં કેમ કેમેરાની આગળ મારી અસલી ગુજરાતી બહાર જ નથી આવતી. મને એવું લાગે છે કેમેરો છે એટલે મને એમ શુદ્ધ બોલવું જોઈએ, પણ રિયાલિટીમાં અગર તમે મને ક્યારેક મળશો અને તમે મારી સાથે વાત કરશો ગુજરાતીમાં, તો તમને ખબર પડશે કે મારી આટલી શુદ્ધ ગુજરાતી નથી. ખબર નહીં કેમ હમણાં નીકળતી નથી. હું ચાહું છું કે મારી એવી દેશી ગુજરાતી નીકળે, પણ ચાહીને બી નથી નીકળતી. હવે હું યુઝ કરું છું આ માયગ્લેમની સુપર સિરમ બીબી ક્રીમ. તો આજે આપણે બીબી ક્રીમ જ યુઝ કરીશું, આપણે કોઈ પણ ફાઉન્ડેશન યુઝ નથી કરવાના. અને હું સજેસ્ટ કરી કે જેટલું બની શકે ને એટલું ફાઉન્ડેશન અવોઇડ કરો. આ તમારી ટીપ નંબર 2. ફાઉન્ડેશન બહુ અપ્લાય નહીં કરો. ઘણા લોકો મને કહે છે કે તું બ્યુટી ક્રિએટર છે ને, આ મતલબ તને ક્યારે અમે મેકઅપ કરતા તો જોતા નથી ને, તું મેકઅપ તો વધારે કરતી નથી. ઘણા લોકો મને એવું કહે પણ છે. બટ ગાઈઝ, મેકઅપ તમારે, હું હાથોથી જ લગાવું છું, મેકઅપ તમારે કાયમ ના કરવો જોઈએ. ભલે હું બ્યુટી ક્રિએટર છું, ભલે હું મેકઅપ કરું છું, બટ હું બધાને એમ જ સજેસ્ટ કરી કે મેકઅપ તમારે ના કરવો જોઈએ એટલો બધો. ઠીક છે, કોઈ વાર તહેવાર છે, કોઈ પ્રસંગ છે, લગ્ન છે, તો તમે કરી દીધું, ઇટ્સ ઓકે. બટ કાયમ ડેલીમાં મેકઅપ નહીં કરવું જોઈએ. તમારી સ્કિન માટે જરા પણ હેલ્ધી નથી.
અવોઇડ કરો મેકઅપ કરવાનું. હા, તમે લિપસ્ટિક લગાવી લીધી, બ્લશ લગાવી લીધું, ઇટ્સ ઓકે, બટ રોજ ફાઉન્ડેશન કન્સીલર ના લગાવો. જ્યાં સુધી તમે એવી કોઈ ફિલ્ડમાં નથી કે ત્યાં તમારે મેકઅપ કરવો જોઈએ, ત્યાં સુધી તો તમે અવોઇડ કરી જ શકો છો. હું ખુદ નથી કરતી ભાઈ, હું ખુદ બ્યુટી ક્રિએટર થઈને મેકઅપ નથી કરતી. તમે મને બહાર મળશો ને એમ જ તો હું એટલી હોમલેસ લાગે કે તમને એમ થશે કે આ યુટ્યુબમાં વિડીયો બનાવે છે. એટલી હોમલેસ બનીને ફરતી હોઉં છું બિકોઝ મને નથી ગમતું મેકઅપ કરવું. બટ મને શોખ પણ છે, પણ ડેલી બેસિસ પર કરવું મને પસંદ પણ નથી. એન્ડ હું અવોઇડ જ કરું છું ડેલી બેસિસ પર. થોડું નેક પર બી લગાવશું આપણે. મને આ બીબી ક્રીમ બહુ ગમ્યું, કારણ કે મેં એક જ વાર લગાવ્યું પણ મને એટલું પસંદ આવ્યું છે ને. એકદમ લાઇટ વેટ છે તો મને કાફી ગમ્યું. કાફી વાવ. થોડું હવે હિન્દી ગુજરાતી પણ ભેગું થતું જાય છે. એટલું બધું મેકઅપ સારું નથી ગાઈઝ જેટલું તમને ફીડ પર લાગે છે, યુટ્યુબ પર લાગે છે કે મેકઅપ ઇઝ વેરી ગુડ એન્ડ વેરી નાઇસ. એટલું બધું સારું નથી. તમે એટ ધ એન્ડ તો હાર્મફુલ પ્રોડક્ટ્સ જ યુઝ કરો છો તમારા ફેસ પર, જેની જરૂર નથી. તો એઝ અ બ્યુટી ક્રિએટર તમને ઓનેસ્ટ કોઈ મારા રિવ્યૂ છે તો એ આ જ છે કે ડેલી મેકઅપ અવોઇડ કરો. હવે હું બ્લશ અપ્લાય કરું છું. એન્ડ ઘણા લોકોને મેં જોયા છે એટલું ઓવર એટલું ઓવર બ્લશ કરે છે અને શેડ પણ એમની સ્કિન ટોનને મેચ નથી થતો. કંઈક નવું કરવાના ચક્કરમાં તમે લોકો કંઈક શું કહેવાય એકદમ ડિઝાસ્ટ્રસ થિંગ નહીં કરો પ્લીઝ. હું એક કે બે જ બ્લશના શેડ યુઝ કરું છું. એક મારા માઇગ્લેમવાળું અત્યારે અહીંયા મને દેખાતું મળી ગયું. આ એક મારું માઇગ્લેમવાળું બ્લશ છે, રાસ્પબેરી બ્રશ, કેપ્લે રાસ્પબેરી બ્લશ ભાઈ બ્લશ એ હું યુઝ કરું છું. અને એની સિવાય અત્યારે રિસેન્ટમાં આ એક માર્સની બ્લશ પેલેટ છે એ હું યુઝ કરું છું. એન્ડ એમાંથી બી પર્ટિક્યુલર આ વાળો કોરલ ટાઈપનો શેડ છે એ જ યુઝ કરું છું. કારણ કે અમુક શેડ હોય છે જે તમારી સ્કિનને સૂટ થઈ જાય છે, જે તમારા સ્કિન ટોન સાથે મેચ થઈ જાય છે. પછી તમે એમાં કંઈક નવું એડ કરવાના. હવે હું એકદમ લાલ ચટક બ્લશ લગાવી લઉં તો નથી સારું લાગતું મારી સ્કિન પર. કોરલ્સ ને ન્યૂઝ મારી સ્કિન પર સારા લાગે છે તો હું એ જ અપ્લાય કરું છું. તો પ્લીઝ તમારી સ્કિનને જાણો અને એ ટાઈપના જ બ્લશ અપ્લાય કરો. બ્લશ સારું લાગે, બ્લશ અપ્લાય કર્યા પછી તમારા ફેસ પર ટેક્સચર આવે એ બધી વાત અલગ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે કંઈ પણ અપ્લાય કરીને ચાલતા થાઓ કે નહીં આ તો સારું જ લાગશે. એવું ના હોય. બધા પર બધું સારું નહીં લાગે. અમુક લોકો પર બ્લશ સારું પણ નથી લાગતું. અમુક લોકોની સ્કિન પર બ્લશ સૂટ જ નથી થતું તો તમે અવોઇડ કરો ને. જરૂરી નથી કે તમારે બ્લશ લગાવવું જ જોઈએ. આ બધી ઓપ્શનલ વસ્તુઓ છે. બધી વસ્તુ બધા માટે નથી હોતી ગાઈઝ. પ્લીઝ, હું જ્યારે પણ લોકોને જોઉં છું એકદમ ડિઝાસ્ટ્રસ મેકઅપ કરીને આવતા ત્યારે મને એવું ફીલ થાય છે કે જરૂરી નથી કે અગર હું બ્લશ, હાઇલાઇટર, કન્સીલર આ તે બધું લગાવું છું તો તમે પણ બધું જ લગાવો. તમે તમારી સ્કિનને જુઓ ને, તમારી સ્કિન પર શું સૂટ થાય છે, શું સૂટ નથી થતું. મારી ઉપર કોન્ટોર એટલું બધું સારું નથી લાગતું તો હું કોન્ટોર નથી કરતી. ઇવન હાઇલાઇટર પણ હું બહુ એકદમ મોટા ફંક્શન હોય, વેડિંગ હોય, આ તે હોય તો જ અપ્લાય કરું છું. બાકી હું હાઇલાઇટર પણ અપ્લાય નથી કરતી. અને એવું કહીને હું હાઇલાઇટર લગાવું છું બટ કારણ કે હું આ ઇઝી સિમ્પલ વેડિંગ લુક બતાવું છું તો એના માટે મારે હાઇલાઇટર લગાવવું પડશે. મારી આઈઝ પર કાજલ પણ વધારે સૂટ નથી કરતી તો હું કાજલ પણ અવોઇડ કરું છું. જરૂરી નથી કે મેકઅપમાં જેટલા સ્ટેપ્સ છે બધા જ તમારે ફોલો કરવા જ જોઈએ. જે વસ્તુ તમારી પર નથી સારી લાગતી એ નહીં કરો. સિમ્પલ. ઘણા લોકોને તમે એવા જોયા હશે જે મેકઅપ વગેરે જ એટલા ખૂબસૂરત લાગતા હોય છે, જેમની પર મેકઅપ સૂટ નથી કરતો અને એ લોકો મેકઅપ ના કરે તો જ સારા લાગે અને મેકઅપ કરે તો ખરાબ લાગે. એવું જ હોય છે. મેકઅપ વિડીયો બતાવીને હું તમને લોકોને મેકઅપ ના કરવાની સલાહ આપું છું. જોયું મારું દિમાગ? હવે મેં આ સ્વિસ બ્યુટીની અલ્ટિમેટ શેડો પેલેટ લીધી છે. એમાંથી હું આ થોડો પિંકવાળો શેડ છે એને મારી આઈલિડ્સ પર અપ્લાય કરીશ. નો ગ્લિટર, નથિંગ. ખાલી સિમ્પલ આઈ શેડોને જ હું આખી લીડ્સ પર અપ્લાય કરી દે અને થોડું થોડું એને આમ બહાર સ્પ્રેડ કરવું હોય તો એ કરીશ, થોડું એક એંગલ આપવા માટે. હવે આ ટીપ નંબર 4 છે કે 3 છે મને નથી ખબર, પણ એ જે પણ હશે એ નેક્સ્ટ ટીપ. નો યોર ફીચર્સ ગાઈઝ. તમારા ફીચર, હાઇલાઇટિંગ ફીચર્સ ફેસના કયા છે તે તમે ઓળખો.
ઘણા લોકો પર બ્લશ બહુ જ સારું લાગતું હોય છે. ટ્રસ્ટ મી, અમુક લોકો બ્લશ લગાવીને નીકળે તો એટલા ખૂબસૂરત લાગે છે. અમુક લોકો બ્લશમાં સારા નથી લાગતા. કોઈ આઈલાઇનર લગાવીને બહુ સરસ લાગે તો કોઈ નહીં લાગે. કોઈના લિપ્સ એવા હોય ને કે એના લિપ્સ પર લિપસ્ટિક એટલી સરસ લાગે તો કોઈના લિપ્સ પર ના બી લાગે. તો હું એ જ કહેવા માગું છું કે તમારા ફીચર્સ, જે હાઇલાઇટિંગ ફીચર્સ છે તમારા ફેસના, એને તમે ઓળખો. જેમ કે મારા ફેસનો હાઇલાઇટિંગ ફીચર મારી આઈઝ છે. હું આ એક ટ્રીક હર વખતે કરું છું. અગર તમારી આઈઝ પણ એવી હાઇલાઇટિંગ છે અને તમારો આઈનો ફીચર મતલબ તમને એવું લાગે છે કે ફેસમાં મારું હાઇલાઇટિંગ ફીચર મારી આઈઝ છે, તો તમે આ ટ્રીક જરૂર 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 કરજો. એક આવું ફ્લેટ બ્રશ કોઈ પણ લઈ લેવાનું, નાનું એવું. હું આ બ્રાઉન શેડ લઉં છું. એને લોઅર લેશ લાઇન પર અપ્લાય કરવાનું છે. એકદમ હલકા હલકા હાથોથી એકદમ પતલી પતલી લાઇન્સ બનાવીને એને આ રીતે અહીંયા સુધી બહાર કાઢવાનું છે. આ રીતે. હવે જ્યારે હું મસ્કારા લગાવીશ ને તો મારી આંખ એટલી સુંદર લાગશે, એટલી સુંદર લાગશે. ખબર નહીં બીજાનું, પણ મને તો ખુદને તો બહુ જ સુંદર લાગે છે. તો આ ટ્રીક હું હંમેશા કરું છું. તો તમે પણ ફિગર આઉટ કરો કે તમારા ફેસનું હાઇલાઇટિંગ ફીચર કયો છે. અગર બ્લશ લગાવવાથી તમારું ફેસ બહુ સારું લાગતું હોય તો તમે બ્લશ પર વધારે ફોકસ કરો, એને એકદમ સારી રીતે અપ્લાય કરો. અગર લિપસ્ટિક્સ, તમારા લિપ્સ બહુ સરસ હોય અને લિપસ્ટિક લગાવવાથી તમારા ફેસનું એકદમ શું કહેવાય એ ચેન્જ થઈ જતું હોય તો તમે લિપસ્ટિક પર વધારે ફોકસ કરો. આઈલાઇનર પર ફોકસ કરો. મતલબ હાઇલાઇટિંગ ફીચર તમારા ફેસનું તમે એકવાર ફિગર આઉટ કરી લો અને પછી એની પર વધારે ફોકસ કરશો ને તો ટ્રસ્ટ મી તમારો મેકઅપ બહુ જ સુંદર લાગશે. હવે હું મસ્કારા અપ્લાય કરું છું. તમે મારા ઘણા બધા વિડીયોમાં જોયું હશે, ઘણા બધા શું મારા મોટા ભાગના વિડીયોઝમાં તમે જોયું હશે કે હું આઈલાઇનર અપ્લાય નથી કરતી. આઈલાઇનર મારા ફેસ પર સારી પણ નથી લાગતી અને મને આવડતી પણ નથી, તો હું એને અવોઇડ કરું છું. એમ તમે પણ એકવાર ફિગર આઉટ કરી લો કે કઈ વસ્તુ સારી લાગે છે ને કઈ નથી સારી લાગતી અને એને અવોઇડ કરો. એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે નહીં આ વસ્તુ કરવાની જ અને કરવાની જ. જે તમને નથી સૂટ થતી એ નહીં કરવાની. મારી આઈઝ કેટલી આમ ઓપન અપ લાગે છે, એકદમ વાઇડ લાગે છે, મોટી મોટી આંખો લાગે છે. એના માટે જ હું આ હેક કરું છું. હેક, ટ્રીક કંઈ પણ કહી દો, પણ એનાથી મારી આઈઝમાં બહુ જ ફરક પડે છે અને બહુ જ બ્યુટિફુલ મારી આઈઝ લાગે છે અને મને બહુ કોમ્પ્લિમેન્ટ્સ પણ મળે છે જ્યારે પણ હું આ રીતે અપ્લાય કરું છું ત્યારે. આ એક હું હેક કરું છું જેની પર મને બહુ જ કોમ્પ્લિમેન્ટ્સ મળે છે. તો આ એક ટ્રીક હું તમને લોકોને કહી દઉં છું. હું આ 2 શેડ યુઝ કરું છું. હમણાં તો મેજરલી હું આ જ યુઝ કરું છું અને એ સિવાય પણ હું કરું છું બીજા બધા, બટ મને આ એક કોમ્બિનેશન બહુ સારું લાગે છે. તો હંડાયનની લિક્વિડ લિપસ્ટિક્સ છે. આ બ્રાઉનવાળી છે, શેડ નંબર 10 અને આ છે શેડ નંબર 3. હવે હું શું કરીશ, પહેલાં હું આ બ્રાઉન શેડ લઈશ, એનાથી એક આઉટલાઇન ક્રિએટ કરીશ. બહુ પતલી પતલી આઉટલાઇન પણ નહીં કરી. હવે થોડી થોડી અહીંયા કોર્નર્સમાં પણ અપ્લાય કરી લઈશ. ઓકે, તો તમારે એક આ ટાઈપનું આઉટલાઇન કરી લેવાનું છે. અને હવે નેક્સ્ટ આ લિપસ્ટિક લઈશું અને હું સેન્ટરમાં અપ્લાય કરી દઈશ. આ રીતે તમારે લિપસ્ટિક અપ્લાય કરી લેવાની. હવે હું આ લિપ ગ્લોસ લઈશ. આખો સેટ જ છે આ લિપસ્ટિકનું. તો આ લિપ ગ્લોસ લઈશું. હવે એને હું આની પર અપ્લાય કરી દઈશ. બહુ જ બધું ગ્લોસ હું અપ્લાય કરું છું કારણ કે મને બહુ પસંદ આવે છે ગ્લોસી લિપ્સ. બસ આટલું જ તમારે કરવાનું છે એન્ડ તમે ખુદ જોઈ શકો છો કેટલા સુંદર લિપ્સ લાગે છે. અને હું જ્યારે પણ આ કોમ્બિનેશન અપ્લાય કરું છું મને એટલા બધા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે અને એટલા બધા લોકો મને પૂછે છે કે તે કયો શેડ અપ્લાય કર્યો છે, શું અપ્લાય કર્યું છે લિપ્સ પર. આ લિપ કોમ્બો તમને બહુ જ બધા કોમ્પ્લિમેન્ટ્સ અપાવડાવશે અને બહુ જ સુંદર પણ લાગે છે. તો આઈ ગેસ હવે મારો મેકઅપ ખતમ થઈ ગયો છે. બટ લાસ્ટ નોટ ધ લીસ્ટ, સેટિંગ સ્પ્રે બહુ જ જરૂરી છે. બહુ જ એટલે બહુ જ. કારણ કે ઘણા બધા લોકોને જોયું છે મેકઅપ કરીને એમ જ નીકળી જાય છે અને સેટિંગ સ્પ્રે અપ્લાય જ નથી કરતા. તો તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ કઈ રીતે રહેશે? તો સેટિંગ સ્પ્રે પ્લીઝ અપ્લાય કરો. આ સ્પ્રેની સ્મેલ એટલી બધી સરસ છે ને કે હું તમને લોકોને શું કહું. એન્ડ બસ હું તૈયાર છું. હવે હું થોડા ફાઇનલ ટચઅપ્સ કરી લઉં.
અને પછી હું તમને ફાઇનલ લુક બતાવું છું. તો આ છે મારો ફાઇનલ લુક. તમે લોકો જોઈ શકો છો કે ફાઉન્ડેશન અને કન્સીલર વગર પણ આપણે કેટલો સરસ મેકઅપ ક્રિએટ કર્યો છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમને આમાંથી કંઈક ને કંઈક તો શીખવા જરૂર મળ્યું હશે. પ્લીઝ તમારે આવા ગુજરાતીમાં વિડીયોઝ જોવા હોય તો મને કમેન્ટ સેક્શનમાં બતાવજો, જણાવજો, લખજો, જે પણ હોય એ. એન્ડ હું ગુજરાતીમાં વિડીયોઝ જરૂર બનાવીશ અગર તમને લોકોને આવા વિડીયો વધારે જોતા હોય તો. એન્ડ યા, અગર તમે મારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ઓલ્સો તમે આ વિડીયોને શેર કરો, લાઇક કરો, કમેન્ટ કરો. એન્ડ યા, હવે હું તમને મળીશ મારા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, લવ યુ ઓલ.